તો મિત્રો હું છું વિંધાણી રોહિત ઠાકોર ને આપણે આવી ગયા છીએ આજે નરાળી તાવો કરવા. તો આજે આપણે નરાળીમાં તાવો કરવાનો છે. તો ચાલો તમને નરાળીમાંના દર્શન કરાવી દઉં. તો મિત્રો આ છે ધામેચા પરિવારના મેરડીમાં જે હાલમાં વાડીએ બેસાડેલ છે અને અંદર છે ગણેભા જેમને મેરડીમાંની સ્થાપના કરેલી છે. અને લોકો કહે છે કે આ બાજુમાં એક કૂવો હતો જે અત્યારે હાલમાં બુરાણ થઈ ગયો છે. તે કૂવામાં પાણીથી માતાજીના દીવા કરતા એવું આપણને સાંભળવા મળ્યું છે. તો આ ગણેભાના મેરડી તરીકે પૂજાય છે હાલમાં. તો મિત્રો આપણે હવે તાવન કરી નાખી શરૂઆત ને આપણે હવે લોટ મીંડા બાંધવા, કારણ કે આપણને તો લોટ બાંધતા ફાવતું જ હતું. એટલે હવે આપણે તેલનું મોરણ દઈ દીધું છે અને આપણે કરી દીધું હવે તાવો કરવાનું ચાલુ. આ બંધાઈ ગયો આપણો પેંડો થઈ ગયો તૈયાર ને હવે કરી દઈએ આપણે પૂરી વણવાનું ચાલુ. તો વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો આપણા બની સાહેબે પૂરી ઉતરવાનું ચાલુ કરી દીધી છે અને આપણા બની સાહેબ છે નરાળીના, અને જે મિત્રો આપણા બની સાહેબને ન ઓળખતા હોય ત્યાં વિડીયોમાં તમે ઓળખી લીધો. અને બની સાહેબ ધીરે ધીરે પૂરી ઉતરવાનું ચાલુ કરી દીધું છે. તો બની સાહેબને ખાવો તો માવો એટલે આગળનું કામકાજ આપણે સંભાળી લીધું. તો આપણે કરી દીધું પૂરી ઉતરવાનું ચાલુ, જેથી કરી તાવો ફટાફટ થઈ જાય. આપણે થોડીક રોટલાની પ્રસાદી લઈ લીધી અને બાકીની દઈ દીધી આ બે ટાબરીઓને ખાવા. તો વિડીયોને આપણે એન્ડ કરીશું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયોમાં તમે લાઈક કરવાની છે અને લાઈક કરી જ દેજો. ભલે તમે આપણા વિડીયો મારા ખુદના વિડીયોમાં તમે કોમેન્ટ ન કરો તો કંઈ નહીં, પણ તમારે આ મેરડીમાંના નામ માથે તો કોમેન્ટ કરી જ નાખવાની છે. તો કોમેન્ટમાં જય મેરડીમાં તો લખી જ નાખજો ને લાઈક કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય મેરડીમાં અને જય વેલનાથ.